કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે પદ્મ એવોર્ડ વિશે સંપૂર્ણ માહિતી લઈને આવી ગયો છું તમારા માટે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે પદ્મ એવોર્ડ વિશે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પદ્મ એવોર્ડ વિશે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. પદ્મ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનો એક છે. આ પુરસ્કારો કલા, સમાજ સેવા, વિજ્ઞાન, ઉદ્યોગ, દવા, સાહિત્ય, રમતગમત વગેરે ક્ષેત્રોમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારની શરૂઆત 1954માં થઈ હતી. પદ્મ પુરસ્કાર કોને આપવો એની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે કે કોને કોને પદ્મ પુરસ્કાર આપવો. આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં, એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ભારતમાં નાગરિક પુરસ્કારોના પ્રકાર, એટલે કે ભારતમાં કુલ 4 પ્રકારના નાગરિક પુરસ્કારો આપવામાં આવે છે. પહેલું સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કહેવામાં આવે છે. બીજું છે પદ્મ વિભૂષણ, ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ત્રીજું છે પદ્મભૂષણ, ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. અને ચોથું પદ્મશ્રી, ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવામાં આવે છે. અને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આ 4 એવોર્ડ આપવામાં. પદ્મ એવોર્ડ 2026ની માહિતી. વર્ષ 2026 માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કુલ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપવામાં આવી છે. આ પુરસ્કારો વિવિધ શ્રેણીઓમાં સામેલ છે, જેમાં 16 મરણોત્તર સન્માનોનો પણ સમાવેશ થાય છે. એટલે કે જે મરી ગયા હોય એને પણ 16 પુરસ્કારો આપવામાં આવશે. પદ્મ પુરસ્કારો 2026 કુલ 131 છે. કેટલા કોને પદ્મ વિભૂષણ છે એ 5 જણાને આપવાના છે. પદ્મભૂષણ છે એ 13 જણાને, અને પદ્મશ્રી છે એ 113 જણાને આપવામાં આવે છે. એક્ઝામના સુપર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયો છે. કુલ પદ્મ પુરસ્કાર 2026 કેટલા આપવામાં આવે છે? તો તે 131. મરણોત્તર સન્માન કેટલાને આપવામાં આવે છે? કે 16 જણાને. શરૂઆત ક્યાંથી, ટૂંકમાં જે પદ્મ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ? કે 1954થી શરૂઆત કરી. કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. તો આ છે પદ્મ પુરસ્કારની સંપૂર્ણ માહિતી, કે પદ્મ પુરસ્કાર કોને કોને આપવામાં આવે છે, ક્યારે એની જાહેરાત થાય છે, એના દ્વારા આપવામાં આવે છે, 2026માં કેટલા આપવામાં આવશે, મરણોત્તર સન્માન કેટલાને આપવામાં આવે છે. આ બધી જ માહિતી મેં સંપૂર્ણ આપી છે. અને આ જો પદ્મ એવોર્ડ વિશે તમે સંપૂર્ણ માહિતી આવશે તો 3 પ્રશ્ન, એટલે કે 3 માર્ક તમારા પાક્કા થઈ જશે. તો ખાસ યાદ રાખવા વિનંતી. અને આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.